टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ આઈપીએલ ફાઇનલ મેચ પહેલા કાળા બજારિયાઓ સક્રિય થઈ ગયા છે। આઈપીએલ ફાઇનલ મેચની ટિકિટ લેતા પહેલા સાવધાન, કાળા બજારમાં બેફામ લૂંટ ચલાવી રહ્યા છે એજન્ટ્સ। ટિકિટ માટે 4,000 થી 60,000 રૂપિયા ઉઘરાવી રહ્યા છે। 1,500ની ટિકિટના બ્લેક માર્કેટમાં 4300 રૂપિયા લે છે। સાઉથ પ્રીમિયમની ટિકિટના બ્લેકમાં 23,000 રૂપિયા બોલાયા। રૂપિયા 25,000ની પ્રીમિયમ સ્યુટ્સની ટિકિટના 60,000 રૂપિયા બોલાયા। પ્રેસિડેન્ટ ગેલેરીની એક ટિકિટનો બ્લેકમાં ભાવ 57,000 રૂપિયા। हेलो हाँ बोलो। જે વાત થઈ ટિકિટ માટે, हाँ बोलो बोलो। તો કઈ જગ્યા પરથી મને મળશે? મળશે તો કદાચ તો ડિસ્ટ્રિક્ટમાં જ આવશે, ક્યુઆર ક્યુઆર આવશે? આવશે કાં તો પછી તમને પોર્ટલ કરી દેશો ભાઈ। એવું ને, એટલે અમદાવાદમાં ફિઝિકલ મળી જશે? હા ફિઝિકલ મળી જશે ને અમદાવાદ। તમે ક્યાં રહો? હું અત્યારે ગાંધીનગર રહું। એ તો પોર્ટલ થઈ જશે, કેમ કે મારા અમદાવાદના ભાઈબંધ જ છે, હા આપણા જોડે તો કશું નથી, ઓકે। એટલે તમારે જોઈએ તો હું એને કહી દઉં। તો હું સાંજે 6 વાગે આવવાનો છું અમદાવાદ। હા તો ત્યારે બી મળી જાય, અને કદાચ ક્યુઆર હોય તો તમારે કલેક્ટ કરી લેવાની। ઓકે, હા તો કલેક્ટ કરવાનું પછી કેવું રૂબરૂ આવું તો પૈસા બી રૂબરૂ આપી દઉં ને ટિકિટ બી ફિઝિકલ જ લઈ લઉં? એટલે એવું હોય તો હું તમને મેસેજ કરું તો જે તમારે લેવાની ઈચ્છા ગણતરી કરી। 6 ટિકિટ જોઈએ છે મારે। તો જો તમે કેટલી? 6 ટિકિટ? હા 6। મને અત્યારે ફાઇનલ કોણ, તો મારે ગેસ્ટ આવે છે દિલ્હીથી, તો એ પ્રમાણે એને બી કહું। તો 6 તમારે લેવી છે ને તો ખાલી મને 2 મિનિટ આપો તમે। ઓકે, અને અમદાવાદમાંથી 5,000 પીઓ 4500 કે 5,000? શું 5,000 ભાઈ। 4500માં યાર લખેલું તો હતું મેસેજમાં। મેસેજમાં તો 4500 વાળી તો મારી વેચાઈ ગઈ 4500 નામથી, એટલે બીજી એક ભાઈબંધની પડી હતી ને હા। એટલે પણ તો આ કયા 5,000 માં આવે કયા છે। બ્લોકની છે આ? ક્યુ બ્લોક। અપર કે લોઅર? ના ના અપર ભાઈ, લોઅર માં તો કેટલા છે, બહુ છે લોઅર ના તો 8-9 હજાર રૂપિયા। આમ 6 કરવી છે, આનું કંઈક કરો, યાદ બી કરી દો ને। હા તો તમને 5 મિનિટ થયા, હું પૂછી લઉં ટિકિટ કઈ રીતનું છે ભાઈ, તમને ફાઇનલ પ્રાઇસ કહી દઉં બરાબર ને? ઓકે, તો મને થોડું હોય ને તો જલ્દી કહી દો, તો મારે ગેસ્ટ આવવાના છે ને, તો એ પ્રમાણે હું એમને કહું। 2 મિનિટ ખાલી 2 મિનિટ। સારું, તો ભાઈ 6 તો નહીં થાય, 2 જ પડી, 2 જ પડી। 2 જ પડી છે। બીજી બી નથી, ટોટલ 6 થાય એવું નથી, બીજી થઈને બી? હા બોલો ભાઈબંધ જોડે 2 જ પડી છે, બીજી બધી તો ઈ થાય એમ નથી, 2 જ પડી છે। અને 5,000 સિવાયની બીજી પડી છે કે? બીજી બી નથી, 2 જ પડી છે, ખાલી લાસ્ટ 2 જ પડી છે। તો લોચો નથી, કોઈ બીજા જોડેથી નહીં થાય એવું? થાય એવું તમને થાય તો હું તમને અડધો કલાકમાં ફોન કરું, કઈ પૂછીને 1-2 જણાને। ઓકે, અને આ બેનું છેલ્લું ફાઇનલ કેટલું કહે છે? ફાઇનલ એટલા જ 5 જ, એને શું એ 4500 માં લીધી છે, 5,000 માં વેચવી છે એવું છે। એ બ્લોકની તો કંઈક 1800-1900 વાળી છે ને, એની ક્યાં 4500? એને બી બ્લેકમાં લીધી? અરે એને બી બ્લેક માં લીધી છે એવું છે। વાંધો નહીં, તમે થાય તો ટોટલ 6 ટિકિટ થાય તો તમને કહું 5,000 ના અંદર બરાબર ને? ઓકે, આ તો 6 થતી હોય તો કોને મને રિંગ થોડું જલ્દી વહેલા કહેજો, તો મારે ગેસ્ટ આવવાના છે ને, તો અડધો કલાકમાં જ કહી દઈશ, જે હશે ને તો મેસેજ કરી દઈશ કે ભાઈ નહીં થાય બરાબર ને? ઓકે, બીજી જો પડી હોય 6 તો બી મને કહેજો। હા 100% રહું તમને। ઓકે, તો આજ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા જયેશ ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેશ, હવે આઈપીએલ ફાઇનલ ગણતરીના દિવસો બાકી છે, ને પહેલા આપની જે પ્રમાણે એજન્ટ સાથે વાતચીત થઈ અને જે ઓડિયો ક્લિપ અમે પણ સાંભળી, કાળા બજારિયા જે એજન્ટ્સ છે એ હવે સક્રિય બન્યા છે અને કદાચ ડબલ ભાવ લઈ રહ્યા છે, શું જાણકારી?
જોઈ આજે આઈપીએલનો ફાઇનલ આવતીકાલે અમદાવાદમાં રમાવાનો છે, ત્યારે એની પહેલાં આજે કાળા બજારિયાઓ છે તે સક્રિય થયા છે અને અઢળક કમાણી છે તે આ ટિકિટોના માધ્યમથી કરી રહ્યા છે. ત્યારે અહીં એ બાબત એક સ્પષ્ટતા આપણે કરવા માગીએ છીએ કે જે ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે ફાઇનલ માટેની, તે માત્ર ઓનલાઈન જે પ્લેટફોર્મ છે ત્યાં જ થઈ રહ્યું છે, ઓફલાઈન કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. એવા સમયે એ શક્યતા પ્રબળ જોવા મળી રહી છે કે અંદરના જે લોકો દ્વારા છે તે મોટા પ્રમાણમાં ટિકિટનું બ્લોકિંગ છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઊંચા ભાવે આ ટિકિટો હવે અત્યારે વેચવામાં આવી રહી છે. અત્યારે હું અમદાવાદનું જે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે એની બહારના દ્રશ્યો છે તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે આ જે દ્રશ્ય છે ત્યાં અત્યારે જે લોકોએ ઓનલાઈન ટિકિટો બુક કરાવેલી છે એ લોકોને અત્યારે ઓફલાઈન એટલે કે ફિઝિકલ ટિકિટ છે તે આપવામાં આવી રહી છે ને એ ટિકિટ લેવા લોકો છે તે આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના જે લોકો છે કે જેઓ હજુ પણ ટિકિટ છે તે ખરીદવા માગે છે અને જે જેન્યુઅન ક્રિકેટ રસિકો છે તેઓ ટિકિટ ખરીદવા માગે છે, પરંતુ તેમને ટિકિટ બુક કરાવવાનું જે ઓનલાઈન પ્લેટફોર્મ છે પેટીએમ ઇનસાઇડર, ત્યાં તેઓ જ્યારે લોગિન કરે છે ત્યારે તેમને વેઇટિંગમાં છે તે બતાવવામાં આવે છે અને 4,000 સુધીનું વેઇટિંગ છે તે આ ટિકિટ બુક કરાવવા માટે બતાવવામાં આવી રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ છે તે થઈ રહ્યો છે કે આ કાળા બજારિયા પાસે ટિકિટો છે તે ક્યાંથી આવે છે, કારણ કે એક જે ટિકિટ છે તે જેની બેઝ પ્રાઇસ છે તે 1,500 રૂપિયાથી ફાઇનલ માટેની શરૂ થઈ રહી છે ને ત્યારબાદ તે 25,000 જે પ્રેસિડેન્ટ સૂટ છે તેના 25,000 સૌથી વધારે ભાવ રાખવામાં આવે છે. પરંતુ આ તમામ ટિકિટો છે તે અત્યારે ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે. જે લોકો ટિકિટ બુક નથી કરાવી શક્યા તેમને ઊંચા ભાવે છે હવે અત્યારે ટિકિટ ખરીદવી પડે એ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે તો જે 1,500 રૂપિયાની ટિકિટ છે એના પ્લસ જીએસટી કરવામાં આવે તો એ ટિકિટ 1,800 રૂપિયામાં અત્યારે મળી રહી છે જે ઓનલાઈન તમે બુક કરાવો ત્યારે. અને ત્યારબાદ તમે ટિકિટ નથી ખરીદી શક્યા અને તમારે કોઈપણ સંજોગોમાં ટિકિટ જોઈએ છે તો આ કાળા બજારિયાઓ છે તે સક્રિય થયા છે ને વોટ્સઅપમાં અલગ અલગ ગ્રુપોમાં તેમના મેસેજો આવી રહ્યા છે, જેમાં જે 1,800 રૂપિયાની ટિકિટ છે તે 4500થી લઈ અને 5,000 સુધીમાં તેઓ વેચી રહ્યા છે. ત્યારબાદ જે 2,200 રૂપિયાની ટિકિટ છે તેનો ભાવ 5,000થી લઈ અને 5,500 સુધીની ટિકિટ છે તે વેચવામાં આવી રહી છે. એ પ્રકારે જે 12,500ની ટિકિટનો ભાવ છે તેનો અત્યારે 40,000 રૂપિયા છે તે વસૂલવામાં આવી રહ્યા છે. જે પ્રેસિડેન્ટ ગેલેરી છે તેની ટિકિટ અત્યારે 25,000 ઓનલાઈન છે તે બતાવી રહ્યા છે, પરંતુ ત્યાં બુકિંગ નથી થઈ રહ્યું ને ત્યારબાદ જો તમારે પ્રેસિડેન્ટ સૂટની ટિકિટ જોતી હોય તો તેના 67,000 રૂપિયા છે તે બ્લેકમાં આપવા પડી રહ્યા છે. એટલે 67,000 રૂપિયા ભાવ છે તે પ્રેસિડેન્ટ સૂટનો ચાલી રહ્યો છે. ત્યારબાદ તમે પ્રીમિયમ સૂટમાં આવો તો તેના ભાવ છે અત્યારે 20,000થી 22,000 ઓનલાઈન બતાવી રહ્યા છે, પરંતુ તમારે એ ટિકિટ બ્લેકમાં લેવી છે તો એના 57થી લઈ અને 60,000 સુધીનો ભાવ અત્યારે બ્લેકમાં બોલાઈ રહ્યો છે. એટલે આ તમામ એ લોકો એવા છે અને જેટલા સાથે પણ આપણે આ સંપર્ક કર્યો છે તે તમામ મોટાભાગના ગુજરાતી લોકો છે અને સૂત્રો એ વાત જણાવી રહ્યા છે કે જે અંદર લોકો કામ કરતા હોય છે સ્ટેડિયમ અથવા તો ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો છે તેમણે મોટા પ્રમાણમાં આ ટિકિટોનું બ્લોકિંગ છે તે કર્યું છે ને ત્યારબાદ હવે આ ટિકિટ ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે. એટલે તમે વિચારી શકો કે 1,800 રૂપિયાની જે ટિકિટ છે તે તમને 5,000માં મળી રહી છે ને જે 25,000ની ટિકિટ છે તેના 65,000થી લઈ અને 67,000 રૂપિયા સુધીનો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે. સ્ટેડિયમની બહાર પણ અત્યારે કેટલાક જે કાળા બજારિયાઓ છે તે સક્રિય છે અને 5,000થી લઈ અને 67,000 રૂપિયા સુધીનો જે ટિકિટનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે. અને મહત્ત્વની વાત છે કે આઈપીએલનો એક ક્રેઝ છે ને ત્યારે મોટી સંખ્યામાં આના દર્શકો છે. એવામાં સૌથી મોટું જે સ્ટેડિયમ છે ક્રિકેટનું જેમાં 1,30,000થી વધુની કેપેસિટી છે, ત્યારે એટલા પ્રમાણમાં જે ટિકિટો છે તેની વહેંચણી નથી થઈ રહી અને મોટા પ્રમાણમાં આવા જે મોટા મેચો થતા હોય છે ત્યારે ટિકિટોનું બ્લોકિંગ છે તે થતું હોય છે ને અંતે જે ક્રિકેટ રસિકો છે તેમને જે નિયત ભાવ રાખવામાં આવ્યો છે તેના કરતાં વધારે ભાવ આપી અને અત્યારે ટિકિટ છે તે લેવી પડી રહી છે. કારણ કે લોકો ભયાનક ક્રેઝી છે આઈપીએલ ફાઇનલ જોવા માટે અને ખાસ વાત એ છે કે જે લોકોને આ વાતની જાણ નથી, જે લોકો કદાચ દૂર દૂરથી અમદાવાદમાં આવવાના હોય એ લોકો કેવી રીતે બચી શકે આવા કાળા બજારિયાઓથી અને કેવી રીતે એ છેતરાય નહીં એનું ધ્યાન રાખી શકે? જોઈએ આજે અત્યારે ટિકિટોની જે કાળાબજારી થઈ રહી છે એમાં પણ બે શક્યતાઓ છે. કેટલીક ટિકિટો છે તે ઓરિજિનલ છે ને તે ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે, પરંતુ કેટલીક ટિકિટો આપણે અગાઉ પણ ભૂતકાળમાં એ પ્રકારની વાતો જોઈ હતી જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો ફાઇનલ મેચ, અને તે સમયે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જે
ડુપ્લિકેટ એટલે કે નકલી ટિકિટો છે તે બનાવવામાં આવી હતી. જે ડુપ્લિકેટ ટિકિટો છે તે પણ પકડી હતી. એટલે અત્યારે એ શક્યતા એ પણ જોવા મળી રહી છે કે જો ફિઝિકલ ટિકિટ ઊંચા ભાવે આપીને બ્લેકમાં લોકો ખરીદી રહ્યા છે તો એવામાં એ શક્યતાને પણ અહીં નકારી નથી શકાતું કે તે ટિકિટ ડુપ્લિકેટ નહીં હોય. કારણ કે અગાઉ આ પ્રકારના દાખલાઓ છે તે જોયા હતા કે જ્યારે T20 વર્લ્ડ કપ યોજાયો ને ત્યારે પણ મોટી સંખ્યામાં અમદાવાદ પોલીસે ડુપ્લિકેટ ટિકિટો છે તે ઝડપી હતી ને ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે પ્રકારે આ કાળાબજારીઓની હકીકત માલુમ પડી રહી છે તેમ તેઓ પણ સક્રિય થયા છે. ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં 12 થી 13 એ કાળાબજારીઓ છે તેમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે ને હજુ પણ એ કવાયત ચાલી રહી છે. કારણ કે મોટી સંખ્યામાં છે તે ટિકિટોનું બ્લોકિંગ છે તે થયું છે ને તેને કારણે હવે આ તમામ ટિકિટો ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે. આજે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 12 જેટલા આ કાળાબજારીયાઓ છે તેમને ઝડપવામાં આવ્યા છે કે જે ઊંચા ભાવે ટિકિટોનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે આપણી પાસે જે મેસેજો આવ્યા ને તેમાં આપણે જે પ્રકારની પડતાલ કરી તો એમાં એ બાબત સામે આવી કે તમામ જે લોકો ઊંચા ભાવે ટિકિટ વેચી રહ્યા છે તે પછી પ્રેસિડેન્ટ ગેલેરીથી લઈ અને જે લોઅર બ્લોક અને અપર બ્લોકની જે ટિકિટો છે 1800 રૂપિયાથી લઈ અને 25,000 રૂપિયા સુધીની જે ટિકિટો છે તે 4,000થી લઈ અને 60,000 65,000 સુધીના ભાવે અત્યારે વેચાઈ રહી છે. આ તમામ એ બાબતો છે કે જેને લઈ અને ક્રિકેટ રસિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે. સવારથી એક્સમાં એ પ્રકારે પોસ્ટિંગ થઈ રહ્યું છે, પોસ્ટો થઈ રહી છે કે 4 કલાક સુધી વેઇટિંગમાં લોકો ટિકિટ બુક કરાવવા માટે રાહ જોઈ રહ્યા છે ને અંતે તેમાં સર્વર ડાઉન અથવા તો ફેલિયર જેવા મેસેજો છે તે જોવા મળી રહ્યા છે ને કેટલાક લોકોને સમય મળે છે તો માત્ર સેકન્ડોનો સમય મળે છે જેમાં તેમને ટિકિટ બુક કરાવવાની રહી છે. ત્યારે આ જે સિસ્ટમ એક ઊભી કરવામાં આવી છે તે સિસ્ટમ સામે અત્યારે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે 1,30,000ની જે કેપેસિટીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં મોટાભાગના લોકો છે કે જેઓ જેન્યુન ક્રિકેટ રસિકો છે તેમને ટિકિટ નિયત દરે છે તે નથી મળી રહી ને ત્યારબાદ આ કાળાબજારીયાઓ છે તે સક્રિય થઈ અને અઢળક કમાણી આ ટિકિટોના માધ્યમથી કરી રહ્યા છે. આપ જોડાયેલા રહેશો આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે. જીગર, આપની પાસે શું વધુ જાણકારી છે? જયેશ જે રીતે વાત કરી રહ્યા છે કારણ કે આઈપીએલની ફાઇનલ મેચ અને એ પણ જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી હોય એટલે સ્વાભાવિક છે કે ક્રિકેટ રસિયાઓને ચોક્કસ તેમાં એ મેચ જોવાનો રસ હોય કારણ કે ટિકિટ મળતી નથી. એવી એક વાત છે કારણ કે જેવી ટિકિટની વિન્ડો ખુલી અને ઓનલાઈન આખું આનું બુકિંગ થઈ રહ્યું છે અને એ સમય દરમિયાન જ્યારે આ પ્રકારના મેસેજ આવતા હોય અને જયેશ આખી આ ખબરને લઈને આવ્યા છે. જયેશ સારી રીતે જાણે થોડાક મેસેજ જે રીતે વાયરલ થઈ રહ્યા છે એ મેસેજની અંદર આ 3 તારીખે ફાઇનલ મેચ છે, 7:30 વાગ્યાનો ટાઈમ છે ને સાઉથ પ્રીમિયમ એટલે કે તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હો ત્યારે એનું આખું સ્ટ્રક્ચર એ પ્રકારનું છે અને એ પ્રકારે જ જે ટિકિટના ભાવ હોય છે એને નક્કી કરવામાં આવ્યા હોય છે. સ્વાભાવિક છે કે આટલી મોંઘી ટિકિટ છે નહીં કારણ કે પ્રેસિડેન્શિયલ ગેલેરી અને એ ઉપરાંતની જેટલી પણ ગેલેરી છે એ ટિકિટના દર અલગ અલગ હોય છે. પણ આ જે સાઉથ પ્રીમિયમની વાત કરવામાં આવી રહી છે એની જે વાત છે એનો ટિકિટનો ભાવ 23,000 રૂપિયા બોલાઈ રહ્યો છે. એટલું જ નહીં, એજન્ટો એક ખાસ પ્રકારનો નંબર આપે છે અને એ નંબરની અંદર આખી ડિટેલ તમને મળી જાય અને આ પ્રકારના એક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. બીજો, તમે સાઉથ પ્રીમિયમમાં જો ટિકિટ નથી લેખા તો તમને પ્રીમિયમ શૂટ મળે છે જેની અંદર તમને વ્યવસ્થિત બેસવાની જગ્યા અને એ બધો દાવો કરવામાં આવે છે અને એનો ટિકિટનો દર છે 60,000 રૂપિયા. એટલે આ પણ એક પ્રીમિયમ સૂટની જે વાત કરતા હતા એની અંદર પણ સેમ નંબર જે જયેશ જેમની સાથે વાતચીત થઈ અને એજન્ટ સાથે આપણે હમણાં થોડી વાર પહેલાં જ એ વાતચીતના અંશો પણ સાંભળ્યા. અને બીજી એક 57,000ની પ્રેસિડેન્શિયલ ગેલેરી હું જેમને વાત કરતો હતો કારણ કે આ જે જગ્યા છે એ એક્ઝેક્ટ તમે પીચ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આપ મેચ જોવા ગયા હો તો એ પીચ અને એક તરફ પત્રકારની ગેલેરી છે એની એક્ઝેક્ટ સામે આ એક પ્રેસિડેન્શિયલ ગેલેરી છે અને એની અંદર જો તમારે મેચ જોવી હોય એટલે તમને ટોપ એંગલથી મેચ જોવા મળે પણ હકીકતમાં આટલો ટિકિટનો ભાવ છે નહીં. તો શા માટે આ પ્રકારની આખી એક એમઓ અપનાવવામાં આવી રહી છે એ પણ એક મોટો સવાલ. બીજી એક તસવીર આપને બતાવું તો એના પરથી ખ્યાલ આવે કે કેવી રીતના એક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. એક નંબર તમે પહેલો નંબર જોયો જે આ નંબર હતો અને બીજો નંબર તમને સ્ક્રીન પર બતાવીશ કે એની અંદર કયા પ્રકારના મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે. ન માત્ર એક જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના એક મેસેજ કન્વે કરવામાં આવી રહ્યા છે કે ટિકિટના દર આ રીતે બતાવવામાં આવી રહ્યા છે જે હકીકતમાં એટલા છે નહીં. એટલે કે બ્લેકનો આખો આ ધંધો ચાલી રહ્યો છે. પોલીસ આખા કેસમાં તપાસ કરી રહી છે. જયેશ પાસે જઈશું પણ એ પહેલાં એક તસવીર બીજી આપને બતાવું કે જેની અંદર નંબર અલગ છે, અલગ અલગ નંબર પરથી આ મેસેજીસ આવેલા છે અને મેસેજની અંદર પણ તમે અગાઉ 63,000 57,000 60,000ની ટિકિટના દર જોયા પણ હવે આ એક સાઉથ પ્રીમિયમ વેસ્ટ આ ટિકિટ
એક સાથે તમને મળી રહે એનો ભાવ છે 16,500 રૂપિયા. અહીં તમને 8 ટિકિટનો આ એક ભાવ મળી રહ્યો છે. જો તમે પણ આ પ્રકારના કોઈ જાસામાં આવ્યા હોય, કોઈ એજન્ટના મારફતે તમને એમ કહેવામાં આવ્યું હોય કે તમારું ટિકિટનું સેટિંગ થઈ જશે, 16,500 રૂપિયા આપો, 8 ટિકિટ તમારી, તો સાવધાન રહેજો. કારણ કે હકીકતમાં જે આઈપીએલની જે કમિટી છે, જે ઓર્ગેનાઇઝ કરે છે, એની આ પેટર્ન નથી રહી. કારણ કે ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે અને કદાચ એ ફાઇનલ મેચ હોવાના કારણે વિન્ડો પણ અત્યારે કદાચ ક્લોઝ થઈ ગઈ હશે. એટલે આ પ્રકારની કાળાબજારી ચાલી રહી છે. નંબર અહીં પહેલી જે તમને ચેટ બતાવી એના કરતાં ડિફરન્ટ છે. બીજી એક ટિકિટ અવેલેબલ છે એવું કહેવામાં આવી રહ્યું છે, સાઉથ પ્રીમિયમ ઈસ્ટ, અને ત્યાં તમારે આપવા પડશે 12,000 રૂપિયા, 12,500 રૂપિયા. નંબર ફરીથી અગેન અલગ છે. ફાઇનલ ટિકિટ આરસીબી અને પંજાબ વચ્ચેની આ ફાઇનલ મેચ છે અને એની અંદર 3 ટિકિટ બ્લોક આર અપર અને એટલું સેટિંગ સાથે અહીં લખવામાં આવી રહ્યું છે. અને આ સાથે બીજો એક નંબર પણ તમે નીચે અલગ અલગ નંબર પરથી આ એક જે મેસેજ છે એ વાયરલ થઈ રહ્યા છે. એટલે કે જે રીતે કાળાબજારીઓ જે સક્રિય થયા છે, મારો આપને એ સવાલ છે કે જે મેસેજ અત્યારે કન્વે થઈ રહ્યા છે, શું એ મેસેજની અંદર આ પ્રકારની કોઈ એમઓ અપનાવવામાં આવી રહી છે? પોલીસ સુધી આ વાત પહોંચી? કારણ કે બીસીસીઆઈ અને આઈપીએલની જે ગવર્નિંગ કમિટી છે એ આખી આ ટિકિટોનું વિતરણ કરતી હોય છે અને બુક માય શો કે જે એક વેન્ડર છે અને એના માધ્યમથી લોકો આ પ્રકારની ટિકિટ ખરીદી શકતા હોય છે. તો શું પોલીસે આખા ઘટનાક્રમની અંદર આ કેસ ધ્યાને આવતા કોઈ કાર્યવાહી કરી છે ખરા? જીગર, આ જે એમઓ છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે કે જ્યારે પણ આ પ્રકારની મોટી ઇવેન્ટો એટલે કે જે મોટી મેચો અમદાવાદમાં આવતી હોય છે ને ત્યારે મોટા પ્રમાણમાં અગાઉથી જ આનું બ્લોકિંગ છે તે કરવામાં આવતું હતું. અગાઉ બુક માય શોમાંથી છે તે તમે ટિકિટો બુક કરી શકતા હતા. ત્યારે પણ એ પ્રકારની વિગતો સામે આવી હતી કે જે બુક માય શોમાં કામ કરતા કર્મચારીઓ છે જ્યારે આ બુકિંગ વિન્ડો ઓપન થતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં તેઓ બુકિંગ છે તે કરાવી લેતા હોય છે ને ત્યારબાદ તે જ કર્મચારી છે તે ઊંચા ભાવે આ ટિકિટો છે તેનું વેચાણ કરતા હોય છે ને ત્યારે હવે પેટીએમ ઇનસાઇડરના બિલકુલ જયેશ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે અજીત રાજન, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જોડાયા છે. સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આઈપીએલ ફાઇનલને હવે ગણતરીના કલાકો કહી શકાય કે બાકી છે, ગણતરીના દિવસો બાકી છે ને એ પહેલા અત્યારે કાળા બજારિયાઓ જે પ્રમાણે સક્રિય થયા છે અને કદાચ એક ટિકિટના 4 ગણા ભાવ લોકો સુધી વસૂલવામાં આવી રહ્યા છે, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? આપના સુધી કોઈ કમ્પ્લેન્ટ્સ આવી છે ખરા? એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે પણ કોઈ પણ ઇનપુટ મળતી હોય છે એ પ્રમાણે આપણે કાયદેસર કાર્યવાહી કરવાની છે. અને આજે ક્રાઇમ બ્રાન્ચનો ઇનપુટ હતી કે આવા કંઈક લોકો અમુક ઓનલાઈન જે સોલ્ડ આઉટ બતાવતી હતી એ અગાઉ એમને ખરીદેલ હતી અને એ મોંઘે દામમાં વેચતા હતા. એમના ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરીને કેસ કરવામાં આવેલું છે. નહીં થાય કારણ કે અલગ અલગ મેસેજીસ અત્યારે આવી રહ્યા છે અને જે એજન્ટ મારફતે એક ખાસ પ્રકારના મેસેજ અલગ અલગ ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યા છે. આપ ત્યાં સુરક્ષાના ભાગરૂપે અને સાથે એ પણ અહીં સમજવા જેવું છે સર કે અલગ અલગ પ્રેસિડેન્શિયલ ગેલેરી છે, સાઉથ વેસ્ટની ટિકિટ કે જે ટિકિટનો દર હકીકતમાં એટલો છે નહીં, અને આઈપીએલ ગવર્નિંગની કમિટી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વ્યવસ્થા અને બુક માય શોથી સર આ પ્રકારની ટિકિટ બુક થતી હોય છે. તો પછી જે લોકો આખી એક પેટર્ન બનાવીને ચાલી રહ્યા છે એમની સામે સર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને એક લોકોને એક મેસેજ આપના થકી કન્વે કરવો છે, જો એ લોકો પણ આવા ઝાંસામાં આવ્યા હોય તો સર બચી શકે? બિલકુલ, આપણે જે પ્રમાણે આપણા કાયદેસર તપાસમાં જે કંઈ મુદ્દાઓ મળશે એમને વિરુદ્ધ આપણે કડક પગલાં લેવામાં આવશે. સર, ક્રિકેટ પ્રશંસકોને આપના તરફથી પોલીસ વિભાગ તરફથી કોઈ સંદેશ? એમાં આપણે અમુક લોકો ઓનલાઈન સ્કેમ પણ અત્યારે ચલાવતા હોય છે. જોવામાં મળ્યું છે કે જ્યારે પણ મોટા કોઈ મેચો આવતા હોય તો લોકોનો સ્કેમ પણ ઘણા બધા થતા હોય છે. એમને અમુક QR કોડ પણ મોકલવામાં આવતો હોય છે. તો લોકો પાસે એ જ અનુરોધ છે મીડિયાના મારફત, આપશ્રીના ચેનલ મારફત એ જ અમારા અનુરોધ છે કે કોઈને પણ પ્રલોભનમાં આવતા નથી અને જે MRP ઉપર હોય એ જ આપણે ખરીદ કરવી જોઈએ. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જોઈ દર્શકોને પણ આપણે એ જ કહીએ કે આ પ્રકારનું કોઈ ઝાંસામાં તમે આવ્યા હોય, તમને કોઈ મેસેજીસ આવ્યા હોય તો સાવધાન રહેજો, કારણ કે આ પ્રકારનું એક આખું ફ્રોડ ચાલી રહ્યું છે. કદાચ તમે એટલા બધા ક્રિકેટના ચાહક હો અને તમને 60,000 રૂપિયા આપવા પણ તૈયાર હો અને બની શકે કે તમારા 60,000 રૂપિયા તમારા ખિસ્સામાંથી એ જે તે વ્યક્તિના ખાતામાં જતા રહે, પણ નસીબ
તમારું જો કામ કરતું નહીં હોય તો ટિકિટ નહીં મળે અને પોલીસ વિભાગ સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારના મેસેજીસ તમારી સુધી આવતા હોય તો સાવધાન રહેજો, કારણ કે આ પ્રકારની કોઈ સિસ્ટમ નથી કે જેની અંદર આ પ્રકારની ટિકિટના દર હોય. અલગ અલગ ગ્રુપ, અલગ અલગ મેસેજ અને જે રીતે આખું એક સિસ્ટમ બનાવવામાં આવી છે તદ્દન ખોટી છે. અને ડીસીપી સાહેબે કહ્યું તે પ્રમાણે જો કોઈ પણ આપના મોબાઈલ પર આપની કોઈ લિંક આવતી હોય, તમે કદાચ ટિકિટ બુક કરાવવાનું તમારી પાસેથી રહી ગયું હોય તો મહેરબાની કરીને ઘરે બેસીને ટિકિટ ન મળે તો ઘરે બેસીને પરિવાર સાથે મેચ નિહાળજો. પણ 60,000 રૂપિયા, 57,000 રૂપિયા કે 20,000 રૂપિયા આપવાની કોઈ જરૂર નથી, કારણ કે ટિકિટના દર એ ટિકિટ ઉપર લખેલા હોય છે અને એ જ આઈપીએલની જે આખી કમિટી છે એને નિર્ધારિત કરેલા આ ટિકિટના ભાવ છે. એટલે જોઈએ આ પ્રકારના કોઈ મેસેજ દર્શકો સુધી આવ્યા હોય તો તેમના માટે પણ આ ખાસ અહેવાલ એમના માટે. સાથે જયેશ જોડાયેલા છે. જયેશ, જે પ્રમાણે ડીસીપી સરે પણ વાત કરી અને લોકોને પણ સાવચેત કર્યા છે કે આ રીતના કોઈ પણ ઝાંસામાં આવવાની જરૂર નથી. હવે આપની પાસે એ જાણવું છે કે અત્યાર સુધી કોઈ ફરિયાદો પોલીસમાં ગઈ છે ખરી અને શું આવા કોઈ કાળા બજારિયાઓ ઝડપાયા છે ખરી? જોઈ કે ગઈકાલથી લઈને આજ સુધીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને અત્યાર સુધીમાં 13 જેટલા લોકો છે તેને ટિકિટની કાળાબજારી કરતા પકડવામાં આવ્યા છે. પરંતુ જ્યારે હું અહીંયા આવી રહ્યો હતો ત્યારે પણ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેનો ગેટ નંબર 1 છે તેની બહાર મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટેલા આવેલા છે ને તેઓ કેટલાક લોકો ટિકિટ માટે પણ આવેલા છે ને ત્યારે એ ગેટ નંબર 1ની બહાર પણ કેટલાય લોકો ઊંચા ભાવે ટિકિટનું વેચાણ છે તે કરી રહ્યા છે. એટલે જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અથવા તો અન્ય જે લોકલ પોલીસ છે તેમને આવા કાળાબજારીઓને ઝડપવા છે તો તેમને ક્યાંય આકાશ પાતાળ એક કરવાની જરૂર નથી, પરંતુ સ્ટેડિયમની આસપાસ જ આ ધંધો છે અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે અનેક લોકો એવા છે કે જેમણે ટિકિટો અગાઉ ઓનલાઈન ખરીદેલી છે ને હવે તેઓ અહીં આવી અને ઊંચા ભાવે ટિકિટો વેચી રહ્યા છે. એ પ્રકારની સ્થિતિ પણ અત્યારે છે. એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે મેસેજો મળી રહી છે તેના તરફથી તો કાર્યવાહી કરી રહી છે, પરંતુ અન્ય જે લોકલ પોલીસ છે તેમને પણ આ બાબલે છે તે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ દેશ છે તે ક્રિકેટને ધર્મ છે તે માને છે ને એ ધર્મમાં માનનારા લોકો અનેક મોટી સંખ્યા આ લોકોની છે કે જેઓ મેચ નિહાળવા માગતા હોય છે. કેટલાય એવા લોકો છે જે છેલ્લા 3 દિવસથી ઓનલાઈન બુકિંગ માટેની પ્રોસેસ કરી રહ્યા છે, પરંતુ આઉટેજના કારણે તેમનું બુકિંગ છે તે નથી થઈ રહ્યું. ત્યાં તેમને વેઇટિંગમાં ક્યુમાં છે તે ઊભું રહેવું પડે છે અને ક્યુ બાદ વારો આવ્યા બાદ પણ સેકન્ડોમાં તેમને ટિકિટ છે તે બુકિંગ કરવી પડતી હોય છે. ત્યારે આ પ્રકારે જે એજન્ટો અથવા તો જે ઓફિસોમાં બેઠેલા લોકો છે તે મોટી સંખ્યામાં ટિકિટનું બ્લોકિંગ કરે છે ને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે દરેક મોટી ઇવેન્ટમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે સૌથી મોટી જે આ વાત છે કે જે ચેઇન બ્રેક કરવાની છે તે ચેઇન બ્રેક નથી થઈ રહી અને સિસ્ટમની અંદર રહેલા લોકો જ છે ત્યાં ટિકિટને કાળાબજારી કરી રહ્યા છે મોટા ભાગે, તે પ્રકારની વિગતો પણ મળી છે. એટલે હાલ અત્યારે આ બાબત સામે આવી છે ને આપણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ બાબતે જાણ પણ કરી છે ને તેમના દ્વારા આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ ઊંચા ભાવે ટિકિટ જે વેચી રહ્યા છે એ કોણ લોકો છે. બિલકુલ જયેશ અને જીગર, આપ બંને જોડાયા, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સતત બીજા દિવસે કાળા બજારિયા ઉપર પણ તવાઈ થઈ રહી છે. એક તરફ આઈપીએલની ટિકિટની કાળાબજારી કરનાર હવે સકંજામાં પણ આવ્યા છે. 11 ટિકિટ સાથે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને પણ ઝડપ્યો છે અને હજુ પણ આ કાર્યવાહી યથાવત છે. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરવાનો સમય છે. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.